भगवान्नयसि नमो वीतरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सव साहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। આપણે દેવોને આવાહન લઈએ। દેવોને આવાહન। અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચશે ટંકો કીણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે। તેત્રીસ કોટી દેવી દેવતા શાંતિ કાગે આવજો। સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાનીય પૂર્વ લાવશે। વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળી સર્વજ્ઞના સુચરણો મહી આત્મસાતા પામસે। દાવાનળની જ્વાળામહી બ્રહ્માંડ પણ ભડકી વળે પાતાળી ઝરણ કરુણા ભર્યા।
જડ શીતળ છંટ કારસી અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારસે ચરમ ચોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે જય સચ્ચિદાનંદ. પર્યુષણના દિવસોમાં પાંચમા દિવસની અંદર આપણે ઘણું બધું વ્યવસ્થિતની આજ્ઞા વિશેની સમજણ ઘણી બધી આપણને ક્લિયર થઈ. આપણે કવિરાજનું એક પદ માણીએ અને ફરી પાછા આપણી જ્ઞાન આરાધનાની અંદર આપણે આપતા વાણીની સ્વાધ્યાય શરૂ કરીશું. કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની, દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ગુચાણા મનવાણી, કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની, પોતે બળતો બાળે બીજાને ક્લેશોત્પાદી ક્રોધાગ્નિ, હકીકતમાં ખુદને કેળે છે અણસમજણિયા ઈર્ખાગ્નિ, કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની, કોઈના એ ખોખા ને ઠાળ્યું સાતા આપે પુણ્યાદી, કોઈના એ જીવડાને બાળ્યો અશાંત કરશે પાપાદી, દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ગુચાડા મનવાણી, કોઈનો એ સંયોગ બગાડ્યો વિરોધી બનશે ફરિયાદી, વિપરીત બુદ્ધિ જગત અપેક્ષે વટલે ગુચવે કર્માદ્રી, કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની, રાગે દ્વેષે ચિત્ત જ્યાં ચોટ્યું જગત અવસ્થે કર્માંદી, મૂર્છાવાળા કસાય સ્થાને લાયું ચડાવે મમતા બી,
દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ગુચાડા મનવાણી અહમ ગવાતા માન ઉછળતા અહમ ગવાતા માન ઉછળતા માહી પ્રભુ કે દાવાની મમતની વચ્ચે જે કઈ આવ્યું બદલો ચાહે વૈરાગી કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની વિનાશી ચીજમાં સુખને કલ્પી વળકા બાળે પંચાગ્નિ સ્વરૂપની રમણા વિના નાવે કદીએ સતસ્વામી કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની દ્વેષિત બુદ્ધિ ચિત્તમયનથી કષ્ટે ગુચાડા મનવાણી કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજનું બહુ જ અદ્ભુત પદોની અંદર દાદા ભગવાનના વિજ્ઞાનને ખૂબ સુંદર રીતે વાણી લીધું છે. જગતનું જે બંધન છે એનું મુખ્ય કારણ જ કે બીજાના દોષો દેખાય છે અને મુક્ત થવાનો રસ્તો જ એ છે કે જેને પોતાના દોષો દેખાય છે. બીજાના દોષો દેખાવાની પાછળ બહુ મોટી અજ્ઞાન બિલીફ છે. કઈ બિલીફ પડેલી છે તો કે સામે જે વ્યક્તિને આપણે કંઈ કરતા જોઈએ છે એ એણે જ કર્યું એવી આપણી બિલીફ છે. એ જ કરી રહ્યો છે, એણે જ ઊંધું કર્યું, એ જ આવું મારા વિશે બોલ્યો, એવી આપણી એને કરતા જોવાની જે બિલીફ છે એના કારણે દોષિત દેખાય છે. દાદા ભગવાનના જ્ઞાનથી આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે ખરેખર કોણ કરે છે. જગતમાં મોટા ભાગે કાં તો પોતે કરતો હોય કાં તો કે ભગવાન કરે છે. ઘણી બધી જગ્યાએ કે ભગવાન કરે અને સારું થાય ત્યારે આ મેં કર્યું. આ જ અજ્ઞાન બિલીફથી દોષ દેખાય અને નવા કર્મનું બંધન થાય. આપણને દ્રષ્ટિ બદલી આપી. જ્ઞાન જે પ્રાપ્ત થયું એમાં શું થયું તો કે આપણે પોતે એવા ને એવા જ રહ્યા પણ આપણી જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. જે એને કરતા જોતા હતા એને બદલે તરત જ આપણને અંદર હવે આ વ્યવસ્થિત કરતા છે. કોઈ વ્યક્તિ આપણી જોડે ના ગમતો વ્યવહાર કરે છે તો તરત જ અંદર આ વ્યવસ્થિત કરતા છે, સામેવાળો કરતા નથી. એ દ્રષ્ટિ આપણને ઉત્પન્ન થાય છે
અને એના કારણે આપણને નિર્દોષ દેખાતો થાય છે. વ્યવસ્થિત કરતા એ આજ્ઞા જેટલી સમજાતી જાય એમ જગત નિર્દોષ દેખાતું એની મેળે થતું જશે. હવે આપણે લોકોને દોષિત જોતા નથી, પણ દેખાઈ જાય ખરા. જ્યાં જ્યાં દેખાઈ જાય છે ત્યાં પોતે આ વ્યવસ્થિતની આજ્ઞા પાડી અને દોષ દેખાયો માટેનું પ્રતિક્રમણ કરે છે. ધીમે ધીમે પાછો ફરે છે એમાંથી. આપણે પોતે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ ખાતા પીતા પહેરતા બધું એવા જ રહ્યા છે, પણ આપણી પાસેનું વિઝન બદલાઈ ગયું. અને એ વિઝન આ જગતમાં કોઈ કરતા નથી, પણ વ્યવસ્થિત કરતા છે. એ જ્ઞાન ફિટ થવાથી આપણે આત્મજ્ઞાનની અંદર આગળ વધતા જઈએ છીએ. આ બહુ મોટું જગત કેવી રીતે ચાલી રહ્યું છે એની જે શોધ છે દાદા ભગવાનની વ્યવસ્થિત શક્તિની, એ જેટલી યથાર્થ આપણને સમજાતી જાય એમ એ કામ કરતી થશે. પુરુષ થયા પછી જ રિયલ પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. હું શુદ્ધાત્મા છું એવું ભાન થવું એને પુરુષ થયા કહેવાય છે. પોતાના સ્વરૂપનું ભાન થયું એટલે પોતે પુરુષ ભાગમાં આવ્યો. અને એ પુરુષ થયા પછી જ સાચો જે મોક્ષનો પુરુષાર્થ છે એ શરૂ થાય છે. અહીંયા ત્યાં સુધી જે બધા પુરુષાર્થ છે એ તો નવું પુણ્ય બાંધવાના પુરુષાર્થ છે. જ્યારે આ પુરુષ થયા પછી જે પુરુષાર્થ ઉત્પન્ન થયો એ કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા માટેનો છે. બહુ સરસ. આપણે અહીંયાથી આગળ વાંચતા જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્મભાવે રિયલ પુરુષાર્થ. પ્રશ્ન કરતા, આપ કહો છો કે બધું વ્યવસ્થિત છે, તો પછી આપણે આ મોક્ષે જવાના પ્રયત્ન શા માટે કરવા જોઈએ? દાદાશ્રી, મોક્ષે જવાનો તો પુરુષાર્થ છે, પ્રયત્ન નથી. તમે આત્મ સ્વરૂપ થયા એટલે પુરુષ થયા ને. પુરુષ ને પ્રકૃતિ બે જુદી પડી ગઈ, અને પુરુષ ને પ્રકૃતિ જુદી પડ્યા પછી જ પુરુષાર્થ ચાર્જ વાળો છે મોક્ષનો. પ્રશ્ન કરતા, પણ વ્યવસ્થિત છે ને બધું? દાદાશ્રી, પુરુષાર્થ વ્યવસ્થિત નથી, આ પૂતગલ વ્યવસ્થિત છે. આ ખાવો પીવો એ બધું કરો એ પૂતગલની બાબત છે, અને તે વ્યવસ્થિત છે. વ્યવસ્થિતમાં હોય તો થાય, નહીં તો નાય થાય. અને આમ પુરુષાર્થ એટલે મારી આજ્ઞા પાડવી, એ આજ્ઞા પાડવાની ભક્તિ કરવી એ સાચો પુરુષાર્થ. બહુ સરસ. અહીંયા દાદા ભગવાને વ્યવસ્થિત કેટલા ભાગને લાગુ પડે છે તો કે બહાર આખું જે મન વચન કાયાનું પૂતગલ છે એ આખું વ્યવસ્થિત આત્મા, અને અંદર આપણી જે ઉપયોગની હાજરી છે એ આખો પુરુષાર્થ છે. જેમ આપણે ઘરની બહાર શાક લેવા જવાના છે તો ઘરેથી શાક લેવા જવું એ બહાર જે પ્રક્રિયા છે એ જવાની પ્રક્રિયા કોણ કરાવે છે? તો કે આપણને ઘરેથી ઉઠાડે, મનમાં વિચાર આવે શાક લેવા જવું છે, અત્યારે ટાઈમ બરાબર છે, બધું આખું બધા સંજોગો ઘરેથી આપણને શાક માર્કેટ બાજુ લઈ જાય. તો એ લઈ ગયા કોણ?
તો કે વ્યવસ્થિત શક્તિ. હવે ઘરેથી ત્યાં સુધી જતા રસ્તાની અંદર આપણી અંદર શું ચાલે છે? તો કે આપણે જતા જતા દરેકની અંદર શુદ્ધાત્મા જોતા જોતા ગયા, તો અંદર આપણે જે પુરુષાર્થ કર્યો રિયલ રિલેટિવ જોતા જોતા ગયા, તે એ અંદર આપણા ચિત્તની અંદર જે આજ્ઞા પાડી આપણે, એ ખરો પુરુષાર્થ. અને એ તમારી ગોઠવણી ઉપર છે. તમે ઘરેથી માર્કેટ સુધી જવાનું છે, એ તો વ્યવસ્થિતના હાથમાં છે, પણ એ જતી વખતે અંદરનો તમારો શું પુરુષાર્થ છે? તો કે તમે આજ્ઞા સાથે જાઓ છો, બધું કામ કરો છો અંદર, તો આજ્ઞાની તમે ભક્તિ કરી કહેવાય. આ બહુ મોટી ભક્તિ એ ખરેખર જ્ઞાનીની આજ્ઞાનું થાય ત્યારે જ પેલું ભગવાનનું સ્વરૂપ સંપૂર્ણ પ્રગટ થાય છે. હવે ઘરેથી માર્કેટ સુધી જવાનો જે છે એ તો વ્યવસ્થિતના હાથમાં. હવે જો તમે આજ્ઞાનો ઉપયોગ ના કરો, પુરુષાર્થ જો અંદર ના થયો, અને બધા બોર્ડ વાંચતા ગયા, બધું જોતા ગયા, ફલાણા ભાઈ શું કરે છે, આ દુકાન કેટલા વાગે ખુલ્લી છે, હમણાં આ નથી ખોલી, આમનું શાક બરાબર નથી. હવે આખો ઉપયોગ માત્ર બહાર જ રહ્યો તો પેલી આજ્ઞા ચૂકી ગયા. એટલે પેલો પુરુષાર્થ જે અંદર કરવાનો હતો એ બાકી રહી ગયો. એ વ્યવસ્થિતના હાથમાં નથી. જેમ તમે શાકવાળા પાસે શાક લો છો, તો આપણે શાકવાળાની અંદર શુદ્ધાત્મા જોવા, એ પુરુષાર્થ છે. સમજાય ને? આ બહુ ધીમે ધીમે અંદરની જે ગોઠવણી છે એ તમારો પુરુષાર્થ છે. એ વ્યવસ્થિતના હાથમાં નથી કે અંદરનું બધું વ્યવસ્થિત જ ચલાવે. તમે જે ગોઠવણી અંદર કરો કે ભાઈ આપણે આજ્ઞા પાડવાની છે. અહીંયા જેમ કોઈ જગ્યાએ બેઠા છે, બધા અવર જવર કરે છે, આપણે તો દરેકની અંદર આપણે શુદ્ધાત્મા જોવા, એ ગોઠવણી કરવાની છે. અને જેવી ગોઠવણી કરી તમે આજ્ઞાની, એટલે પુરુષાર્થ શરૂ થઈ ગયો. સમજાય ને? આખું પૂતગલ એ વ્યવસ્થિતના અધીન. કઈ જગ્યાએ જવું, આવવું, બેસવું, બોલવું, બધું ખાવું પીવું, બધું પૂતગલ આખું જે બહાર દેખાય છે એ બધું વ્યવસ્થિતના અધીન. પણ એ ક્રિયા વખતે પોતે શુદ્ધાત્મા રહીને કરે છે, બીજામાં શુદ્ધાત્મા જુએ છે. એ ગોઠવણી આજ્ઞાની જેટલી કરી, બધો પુરુષાર્થ કહેવાય છે. પુરુષાર્થ વગર તો કેવળ જ્ઞાન બાજુ જવાય જ નહીં. આપણને પુરુષાર્થ તો અંદર આપેલો જ છે. એ કઈ વ્યવસ્થિતમાં હશે તો જ શુદ્ધાત્મા દેખાશે એવું ના હોય. સમજાય? બહુ અહીંયા સમજવા જેવું છે. આપણને કોઈ જગ્યાએ જવાની ના નથી પાડી, કપડાં પહેરવાની ના નથી પાડી, ખાવાની ના પાડી, હોટલમાં જાઓ, બધું લગ્નમાં જાઓ, પણ અંદરનો જે પુરુષાર્થ છે તમારો, હવે એ શું છે? તો કે આજ્ઞાનો શુદ્ધાત્મા રિલેટિવ વ્યવસ્થિત સંભાવી નિકાલ અંદર એ કરો તમે. સમજાય ને? બહુ સરસ વાત છે અહીંયા મૂકેલી કે કેટલો ભાગ વ્યવસ્થિતના હાથમાં છે અને કયો ભાગ આપણા હાથમાં છે, અને આપણે ધ્યાન રાખવું જોઈએ એ અહીંયા બતાવ્યું છે. સરસ, વાંચી આગળ. પ્રશ્ન કરતા: આ જે 5 પ્રિન્સિપલ છે એ અમે અનુસરીએ અને પછી ભક્તિ કરવામાં લાભ ખરો કે નહીં? દાદાશ્રી: આ આપણી 5 આજ્ઞા પાડો એ ભક્તિ જ છે ને? એની મહી જે ભક્તિ આવે છે એ બધું જ પુરુષાર્થ છે. હવે છેવટે આત્માની ભક્તિ કરવાની છે, એ પુરુષાર્થ છે. અને પેલી ભક્તિ એ આપણે મંદિરમાં જતા હોય ને એ બધું છે તે પૂતગલના અધીન છે. ત્યાંય આપણને વાંધો નથી. વ્યવસ્થિતમાં હોય તો જવું, ના હોય તો ના જવું.
એટલે વ્યવસ્થિત કહેવાનો શું ભાવાર્થ કે આ પુરુષાર્થ કરજો, બીજું બધું તમારે ચિંતા કરવા જેવું નથી, વ્યવસ્થિત જ છે. ડોન્ટ વરી ફોર પુદ્ગલિક એવું કહેવા માંગીએ છીએ. આપણે કઈ ગેટ બેસે છે? જો અહીંયા બહુ સરસ, જેમ તમે જ્ઞાન લેતા પહેલાં જે મંદિરે જતા હોય, પૂજા કરતા હોય, રોજ સવારમાં દર્શન કરવા જતા હોય, બધું ઘરમાં કરતા હોય તો એ કરવાનું. એનું પહેલાં કેવું હતું તો કે આ હું કરું છું એવું હતું. હવે શું થઈ ગયું તો કે આ વ્યવસ્થિત શક્તિ મને કરાવડાવે છે. આ ફાઇલ નંબર 1 પાસે આ વ્યવસ્થિત શક્તિ બધું કરાવડાવે છે. એટલે અંદર હું શુદ્ધાત્મા છું અને વ્યવસ્થિત શક્તિ આ કરાવે છે. એ ગોઠવણીથી તમે આજ્ઞાની ભક્તિ કરવા માંડી. પહેલાં આપણે મૂર્તિની ભક્તિ કરી, ફોટાની ભક્તિ કરી, બહાર બધી સ્થૂળ ભક્તિ કરેલી, અને એ સ્થૂળમાંથી હવે ખરેખર ભક્તિ કઈ આવી તો કે આજ્ઞાની ભક્તિ આવી. અને આજ્ઞાની ભક્તિ એ બહુ છેલ્લામાં છેલ્લી ભગવાનની ભક્તિ થાય છે. હવે આ મંદિરમાં જવાયું ના જવાયું તે કોણ કરવાનું? બધું વ્યવસ્થિત કરવાનું છે. એમાં તમારે ચિંતા નહીં કરવાની. એ જવાનું થાય તો જવાનું, ના જવાનું થાય તોય નહીં. નથી ઘણા લોકો કે આ તો હવે બધું મારાથી જવાતું નથી, આ ભગવાનની પૂજા થઈ નહીં આજે, તો આખો દિવસ કકડાટ કરે એમાં. અને તે પાછું જો કોકના લીધે ના થઈ હોય તો એના ઉપર દ્વેષ અંદર થયા જ કરે. તો ઉડતું આ ભગવાનની પૂજા અને ભક્તિ એ બધું પેલું વ્યવસ્થિતના અધીન ના થયું, પણ જોડે જોડે કસાય કરે છે. અંદર ભગવાનનું જે જ્ઞાન છે, આજ્ઞા છે કે કસાય ના કરો, એની ભક્તિ કોઈ નથી કરતા. પેલી મૂર્તિની, મંદિરે જવાની, પૂજાની એ ભક્તિ કરે. ખરી ભક્તિ કઈ છે તો કે આ કોઈને આ દોષ દેખાય નહીં, કોઈના કસાય ઉત્પન્ન થાય નહીં, આ વ્યવસ્થિત છે એવું સમજાય, એ મોટામાં મોટી ભક્તિ છે. બહુ સરસ વાતો અહીંયા દાદા ભગવાન મૂકે છે કે આ 5 આજ્ઞા પાડો, એ ખરી હવે ભક્તિ રહી તમારી. સમજાય ને? સરસ, વાંચી આગળ. શુદ્ધ ઉપયોગ એ જ પુરુષાર્થ. પ્રશ્ન કરતા આજે હું પહેલી વાત કરતો હતો પુરુષાર્થની અને પૂર્વ નિશ્ચિતની, એ વિજ્ઞાનમાં બરાબર નથી વાત બેસતી, એટલે ડખાડખ અને અમને મનમાં થયા કરે છે. દાદાશ્રી, એ ફિટ થાય ત્યારે જ આપણને સમાધાન રહે. પ્રશ્ન કરતા આપણે એકવાર નક્કી કરીએ કે બધું વ્યવસ્થિત છે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે પુરુષાર્થ આપણા હાથમાં છે. દાદાશ્રી, પુરુષાર્થ ધર્મ ખુલ્લો છે. પ્રશ્ન કરતા હા, એટલે એ ક્યારેક વિરોધાભાસ લાગે. દાદાશ્રી, એ વિરોધાભાસ લાગે કોકને, પણ પુરુષાર્થ એ ધર્મ છે. પુરુષ થયા પછી પુરુષાર્થ થયો. પ્રશ્ન કરતા હા, પણ એ પુરુષાર્થ પણ આપણા હાથમાં છે એમ? દાદાશ્રી, પુરુષાર્થ હાથમાં છે અને આ છે તે પ્રારબ્ધ છે એ વ્યવસ્થિતના તાબામાં છે. પુરુષાર્થ પોતાના હાથમાં છે. પ્રશ્ન કરતા તો હું એટલો બધો પુરુષાર્થ કરવા માંડું કે મારો આજે જ મોક્ષ થઈ જાય, પણ નથી થતો. દાદાશ્રી, જુઓ, પુરુષાર્થ થયા પછી પુરુષાર્થ જ ના હોય. આ પૂરું કેમ થાય? વ્યવસ્થિત ના કરી શકે એને. વ્યવસ્થિત તો એ પૂતગલની બાબતમાં જ હાથ ગાલી શકે, આમાં હાથ ના ગાલી શકે. પ્રશ્ન કરતા એ હું સમજુ છું, કારણ કે પેલું મિકેનિકલ છે બધું, અને મિકેનિકલ જ વ્યવસ્થિત છે, પણ પુરુષાર્થ મારે સમજવો છે. દાદાશ્રી, હા, અને આ પુરુષાર્થમાં તો પુરુષમાં તો પુરુષાર્થ જોઈએ. એટલે તમે મારી જોડે રહેવાનો કેમ પ્રયત્ન કરતા હતા? ના કરો તો ચાલે? પ્રશ્ન કરતા હવે એ દાખલો લ્યો
કે મને એકવાર એમ થાય કે મારે તો હવે નિરંતર દાદાજી સાથે રહેવું છે, પણ પછી કેમ નથી રહેવાતું? દાદાશ્રી, નથી રહેવાતું એમ કહીએ તો પછી અંતરાય પડે. તે અંતરાય જેટલા પાડ્યા હોય તે આંતરો પાડે, પણ મારે જોડે રહેવું જ છે કહીએ તો જેટલો લાભ મળ્યો એટલો આપણો. આપણે જો નિશ્ચય કરીએ તો જોડે રહેવાય, ને ના કરીએ તો કશું થાય નહીં. પ્રશ્ન કરતા, પણ ના કરીએ એવું બને કેવી રીતે? મારા હાથમાં જ ક્યાં છે ના કરવાનું? દાદાશ્રી, ના, પુરુષાર્થ આપણા હાથમાં છે. પ્રશ્ન કરતા, એમ? પુરુષાર્થ આપણા હાથમાં છે? દાદાશ્રી, એ જ મુખ્ય વસ્તુ આ સમજવાની છે ને. અહીં આગળ જ મુખ્ય પુરુષાર્થ આપણા હાથમાં છે, વ્યવસ્થિત આપણા તાબામાં નથી. પુરુષાર્થ વ્યવસ્થિત નથી એવું ના કહે તો આ લોકો પાછા અહંકારથી અવળા રસ્તા ભણી જાય. એટલે વ્યવસ્થિતમાં પુરુષાર્થ ખોડે. આ તો અવળો અર્થ સમજી જતા વાર ના લાગે. આ બહુ ઝીણી વાત છે. આ વાત હોતી નથી બધે. બાકી પુરુષ થયા પછીનો જ ખરો પુરુષાર્થ છે. બહુ અહીંયા દાદા ભગવાન પુરુષાર્થ એટલે શું કહેવા માંગે છે? તો કે તમારે નક્કી કરવાનું છે. અંદર નક્કી કરો છો અંદર, એને પુરુષાર્થ કહે છે. પુરુષાર્થનો મતલબ એવો નહીં કે તમે જે નક્કી કરો એવું બને છે એમ. પણ જો તમે નક્કી જ ના કરો અંદરથી તો પુરુષાર્થ નથી અંદર. આપણે તો નક્કીપણું કેવું હોય તો કે ઢીલાસવાળું, બધું વ્યવસ્થિતવાળું. એટલે નક્કીપણું જ કાચું હોય તો મોટામાં મોટો અંતરાય એ જ પડી ગયો. પહેલો તો પોતાનો મોટામાં મોટો અંતરાય કયો તો કે અનિશ્ચય. પોતે નક્કી કર્યું નહીં કશું, એટલે પછી એવા સંજોગો એને ભેગા થાય જ નહીં. અંદર નક્કી કરવું એ પુરુષાર્થ, અને સંજોગ બહાર ભેગા થઈ એવું બને તોય વ્યવસ્થિત, એવું ના બને તોય વ્યવસ્થિત. સમજાય ને? આ બહુ ઝીણી વસ્તુ છે. આ અંદર પોતાનો ધ્યેય, પોતાનું નક્કીપણું, એ દાદા ભગવાન કે તમારા હાથમાં છે. એ નક્કીપણું તમે છોડી દેશો તો પછી આ બધું વ્યવસ્થિત છે, વ્યવસ્થિત એવું થયું તો પછી બધું આ પુરુષાર્થ આખો કાચો પડી ગયો અંદર. સમજાય ને? આગળ રાત્રે તમે સૂઈ ગયા તો તમે ઉપયોગ ગોઠવો તો ઉપયોગ એ પુરુષાર્થ ગણાય છે. પ્રશ્ન કરતા, હા, ઉપયોગ એ પુરુષાર્થ બરાબર છે. દાદાશ્રી, તો તમે જો ઉપયોગ ન મૂકો તો દુરુપયોગ થશે, એટલે ઉપયોગ તો જોઈએ જ. પ્રશ્ન કરતા, પણ હવે એક વાત એ પણ જોઈએ છે કે જ્યારે કોઈ વાર તમે 4 કલાક પથારીમાં પડ્યા હો ને, પૂરા ઉપયોગમાં હો, અને કોઈ વાર ઉપયોગ આવે જ નહીં, ગમે એટલો આપણે ફોર્સ કરીએ તોય. દાદાશ્રી, આખી રાત ના રહે એવું બને. પ્રશ્ન કરતા, હા, આટલી જાગૃતિ હોય છતાં પણ. દાદાશ્રી, એ ના રહે, પણ મારે કહેવાનું જે 4 કલાક રહે છે ને તે આપણો આ ફોર્સ છે એટલે રહે છે, નહીં તો રહે નહીં. આપણો ફોર્સ તો જોઈશે, એ જ પુરુષાર્થ છે. પ્રશ્ન કરતા, એ તો હું સમજુ છું, કારણ કે એ વખતે આપણને ખબર છે કે આ ફોર્સ છે, એ પણ ખબર છે આપણને. દાદાશ્રી, કારણ કે પોતાની અનંત શક્તિ છે ઉપયોગ રાખવાની. પ્રશ્ન કરતા, પણ એ અનંત શક્તિ બધી વખતે કામ નથી આવતી ને. દાદાશ્રી, બધા અંતરાય પાડેલા છે ને, અંતરાય છોડે નહીં ને. પ્રશ્ન કરતા, હવે એ અંતરાયો જે છે એ પણ એક. દાદાશ્રી, એ વ્યવસ્થિત જ. આ પણ વ્યવસ્થિત આવું છે, પણ આ વ્યવસ્થિત આવું જ છે. એ જે વ્યવસ્થિત નહીં જાણ્યું ને એનું નામ પુરુષાર્થ. એટલે એ કઈ વ્યવસ્થિતને આપણે ખસેડવાનું નથી, પણ વ્યવસ્થિતને જાણવામાં છે
તે પોતાનો પુરુષાર્થ મંદ હોવાથી ઉપયોગ છૂટી જાય છે. આખો દહાડો ઉપયોગ રહેવો એને કેવળ જ્ઞાન કહ્યું. અહીંયા બહુ દાદા બીજી એક આગળ વાત કહેતા ગયા કે આપણા નક્કી કરેલું બધું ઘણું બધું હોય, પણ આપણા અંતરાય એટલા બધા હોય તો કે એ અંતરાયના લીધે આપણને અંદર પણ આપણું જે ઉપયોગ છે ગોઠવવાનો એ બહુ રહે નહીં. શુદ્ધાત્મા જોવાનું, સંભાવે નિકાલ કરવાનું, એ બધું રહે નહીં આપણને. એનું કારણ શું? તો કે પેલા અંતરાય છે આપણા આગળના બધા જે અંતરાય કર્મો છે એ આપણને આ શુદ્ધાત્મા જોવાના ઉપયોગમાં રહેવા નથી દેતા અંદરથી. તો આપણે જેટલો સમય આ શુદ્ધાત્મા જોવાનું, સંભાવે નિકાલ કરવાનું બધી આજ્ઞા રહી નહીં, હું શુદ્ધાત્મા છું એવું રહ્યું નહીં આપણને, તો એ આપણને ખબર પડી કે આ 2 કલાક સુધી હું શુદ્ધાત્મા છું એવો ઉપયોગ રહ્યો નહીં મને. તો એ ઉપયોગ ના રહ્યો એ શેના લીધે? તો કે અંતરાયના લીધે. અને આ જાણવાનું છે પાછું કે આ વ્યવસ્થિત જ છે. પાછું આપણે નથી રહ્યો અને ખસેડવા માટે નથી કહેતા એ કે તમે એવો પુરુષાર્થ ગોઠવો કે આવું જ થાય તમારાથી, એવું નથી કહેતા. એ નક્કી કરવાનું કહે છે આપણને. આપણે અંદરનું બદલવા માટે નથી કહેતા એ. અને નથી બદલાયો અંદરનું એ વ્યવસ્થિત છે. વ્યવસ્થિતને પોતે જાણે છે કે ઓહો આ બધું અંદરનું પણ આ મારું જે ચાલ્યું અત્યારે બીજી વસ્તુમાં એ પણ વ્યવસ્થિતના અધીન છે. અને પોતે જેટલો સમય હું શુદ્ધાત્મા છું એવું રહ્યા કર્યું ઉપયોગ એનો, તો એ બહુ મોટું કેવળ જ્ઞાન જ કહેવાય ને. આ શુદ્ધ ઉપયોગ પોતે શુદ્ધાત્મા છે એવું દરેક સંજોગોમાં, બોલતી વખતે, ખાતી વખતે, ચાલતી વખતે, બધા વ્યવહારના કામ કરતી વખતે આપણે શુદ્ધાત્મા અને મન વચન કાયાથી જુદા એવો ઉપયોગ રાખવાનો છે. જેટલો ઉપયોગ આવો રહ્યો એટલું કેવળ જ્ઞાનના અંશ બધા ભેગા થતા ગયા અંદર. અને એવો ઉપયોગ કરતાં 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 100% આવો ઉપયોગ થઈ ગયો તો કેવળ જ્ઞાન થઈ ગયું. પછી સમજાય ને? આગળ આવતું જ જશે અંદર. બહુ સરસ આ આપણને સમજાય એવી વાતો એની મેળે ધીમે ધીમે આગળ આવતી જ જાય છે અંદર. આખો દહાડો ઉપયોગ નથી રહેતો એનું શું કારણ? તો કહે બીજા એને અંતરાયો આવે છે તેથી ઉપયોગ રહેતો નથી. લોકોને બપોરે સુવાનો ટાઈમ ઘણોય મળે છે, તેમાં કોઈ અંતરાય આવે છે ત્યારે કહે ના, તો એ ઉપયોગ ગોઠવતો નથી. એ પ્રમાદ છે એનો. એટલે ઉપયોગ રાખવો એ આપણે જોઈન્ટ કરી પછી સૂઈ જવું જોઈએ. પ્રશ્ન કરતા: હા, ઉપયોગ જોઈન્ટ કરીને સૂઈ જવું જોઈએ. દાદાશ્રી: હા, હવે ઉપયોગ કોને કહેવાય? પણ તે એ સામો નિર્દોષ દેખાય, મારું ગજું કાપે છતાંય એ નિર્દોષ દેખાય. એ શુદ્ધ જ છે એવું એ શુદ્ધતા ના તૂટે. દાદાજીએ કહ્યું સામો એ શુદ્ધાત્મા છે, એ અકર્તા છે. આ બધું ઉપયોગ ન ચૂકાય ત્યારે એ ઉપયોગ એ હંમેશા સમતા જ ખોળે. શુદ્ધ ઉપયોગ અને સમતાધારી જ્ઞાન ધ્યાન મનોહારી, મનનું હરણ કરે એવું. કર્મ કલંકનું દૂર નિવારી, જીવ લહે શિવનારી. પ્રશ્ન કરતા: હા, બરાબર છે દાદાશ્રી. એટલે ઉપયોગ મુખ્ય રાખવાની જરૂર છે. ઉપયોગ વ્યવસ્થિતને તાબે ગણીએ તો પુરુષાર્થ માર્ગ જ ઉડી જાય. પુરુષ થયા પછીનો પુરુષાર્થ પોતાનો છે. એ પુરુષાર્થ શું? પ્રકૃતિને નિહાળવી, પોતાના જ્ઞાયક સ્વભાવમાં રહેવું, એનું નામ પુરુષાર્થ. અને કર્મના જોરે બીજી બાજુ ખેંચાઈ જવું ત્યાં આગળ તે પોતે જ ધક્કો
પોતે જ ધક્કો નહીં મારતો અને તે ખેંચાઈ જાય છે સંપૂર્ણ, એ પ્રમાદ છે. પ્રશ્ન કરતા: પણ એનોય જ્ઞાતા દ્રષ્ટા રહે તો? દાદાશ્રી: તો પછી થઈ રહ્યું, બસ એટલું જ પોતાના સ્વભાવમાં રહે, એ રહેવાની જરૂર. પોતાનો સ્વભાવ જ છે, પણ આ શુદ્ધ ઉપયોગ જો સમજી જાય ને તો કામ થઈ ગયું. શુદ્ધ ઉપયોગ માણસ સમજી ના શકે, કારણ કે બીજો નિર્દોષ દેખાય જ નહીં. બરાબર છે. પ્રશ્ન કરતા: ના, એ તો હવે આપણા જ્ઞાનથી તો દેખાય જ. દાદાશ્રી: આપણું વિજ્ઞાન જુદી જાતનું, આપણા વિજ્ઞાનથી તો નિર્દોષ દેખાય. પ્રશ્ન કરતા: એના ઉપર જ ભાર મૂક્યો છે ને, કે તું અકર્તા છું તો એ પણ અકર્તા છે, અને જ્યારે અકર્તા છે તો પછી નિર્દોષ છે. દાદાશ્રી: બસ, અને હું તેમ જ કહું છું ને કે ભગવાને નિર્દોષ જગત જોયું અને જગત નિર્દોષ જ છે. નિર્દોષ જોયું અને નિર્દોષ થયા. આપણે નિર્દોષ થયા છીએ અને નિર્દોષ જોતા શીખો. છે જ નિર્દોષ એટલું જ આપણે કહેવા માંગીએ છીએ. પ્રશ્ન કરતા: આખી વાત તો બહુ ટૂંકી છે. દાદાશ્રી: હા, ટૂંકી છે, પણ આટલું જાણે ને ત્યારે એના મનમાં તો ખેદ રહે ને કે સાલું હજુ દોષિત જોવાઈ જાય છે. એ ખેદ રહે ને, એ ખેદ પુરુષાર્થ છે. ખેદ એ જાગૃતિ છે, એ જાતની. પ્રશ્ન કરતા: આપતો સૂત્રમાં એક સૂત્ર છે આપનું કે આખું જગત નિર્દોષ છે. દાદાશ્રી: હા, હોય ને, પણ બધા વાક્યો છે. સમજવું હોય તો બધા વાક્યો છે, અને ના સમજવું હોય તો એ કોઈ નથી. કારણ કે જ્ઞાન શું કરે છે? પ્રકૃતિ અને પુરુષને જુદા પાડે છે. જ્યાં એક હોય ત્યાં પ્રકૃતિમય પોતે હોય છે. જ્યારે જુદું પડે ત્યારે પ્રકૃતિને નિહાળવી છે બધી રીતે. એનો જે પોતાનો સ્વભાવ છે એ સ્વભાવમાં આવી ગયો નિહાળવાના, તે પ્રકૃતિને બધી રીતે નિહાળ્યા કરે. પ્રશ્ન કરતા: પણ હવે આપણે બધાનું છૂટું કરી આપ્યું, પણ બધાને છૂટું એક સરખું ન થયું હોય. દાદાશ્રી: સરખું? ના, સરખું તો હોય જ કેવી રીતે? તે એના કર્મના ઉદય ભારે હોય એવું છે ને. તમારા જેવા શુભ કર્મ બાંધીને આવ્યા હોય તેને છે તે ઉકેલ આવે જલ્દી. પેલો અશુભ બાંધીને આવ્યો હોય ને તે મહી ગભરામણ થઈ જાય. આ તો મેં એમ નક્કી કર્યું છે કે ભાઈ આ અશુભ વાળા જ મારે ત્યાં આવો. શુભ વાળા જ મારે ત્યાં આવો. પ્રશ્ન કરતા: એ તો બધાય આવે. દાદાશ્રી: મને ભેગો થયો એ મારે ત્યાં બુઝાય, એટલે આ અમને બધાને પેસવા દીધા ને. જ્ઞાન દશા વ્યવસ્થિતને આધીન. પ્રશ્ન કરતા: આપને આ 4 ડિગ્રી જે છે એ જે ખૂટે છે એ સ્વભાવ આધીન છે કે વ્યવસ્થિતના આધીન છે? દાદાશ્રી: પોતાની દશા વ્યવસ્થિતના આધીન હોતી નથી. એ તો આપણો પુરુષાર્થ કામ કરી રહ્યો છે. પુરુષ થયા પછી પુરુષાર્થ કામ કરે છે, પણ પુરુષાર્થ અહીં ફળ ના આપે. ત્યાં બીજા ભવમાં જાય તો જ પુરુષાર્થ ફળ આપે. પણ અહીં આગળ પુરુષાર્થ શરૂ થઈ જાય ખરો. વ્યવસ્થિતના તાબામાં સંસારી ચીજો હોય, પોતાની દશા વ્યવસ્થિતના તાબામાં ન હોય. સમજાયું ને? 12.5 વર્ષ મહાવીરની દશા. પ્રશ્ન કરતા: મહાવીર ભગવાનને 12.5 વર્ષ ને 15 દિવસ તપ કર્યું, એ શું નિમિત્ત થશે? એ એમનો પુરુષાર્થ કે આગળના ઉદયાધીન? દાદાશ્રી: એ ઉદયાધીન. અને હા, એમાં પુરુષાર્થ તો અંદર ખરો જ, પણ બહારનો ભાગ ઉદયાધીન. જે બહાર જગતના લોકો જુએ છે એ ઉદયાધીન છે, અને પોતે જુએ છે એ પુરુષાર્થ છે. તે એ જ પુરુષાર્થ અમારો ચાલુ છે. બહાર જે જુઓ છો એ ઉદયાધીન છે, અંદર અમારો પુરુષાર્થ છે. પણ અમારી અહીં આગળ પરીક્ષા લેનાર કોઈ છે નહીં.
કોઈ કહેશે ભાઈ કેમનું અહીં પડી રહેવાનું, ત્યારે અમે કહીએ કે તું પડી રહેવાનું ના બોલીશ, અમારે આ પદ જ જોઈએ છે બોલ, અને અમારે પરીક્ષા જ નથી આપવી, તું પરીક્ષા લેવા આવે તોય નથી આપવી બોલ, માટે અમારી પણ તું કરુણા ના ખાઈશ, અમારે અહીં ક્યાં ખોટ છે, કશી ખોટ નથી, તેની જ દશા અહીં રહી શકાય એવું છે, ફક્ત આ અમે કેવળ જ્ઞાનમાં નપાસ કહેવાય એટલું જ ને, ત્યારે એ તો અમારે વાંધો જ નથી, કીર્તિ અપકીર્તિની રહિત થઈ ગયેલા છીએ. હા, અમારે એવું કંઈ છે જ નહીં, ભીખથી રહિત છીએ, તમામ પ્રકારની ભીખ નથી, પછી હવે આથી વધારે શું જોઈએ, પણ જગતને કાંઈક લાભ થશે લોકોને. અહીંયા બહુ દાદા ભગવાનને એમનું પૂછવામાં આવે છે. જે મહાવીર ભગવાન 12.5 વર્ષ સુધી અને 15 દિવસ બીજા એમણે એવું તપ કર્યું, એક જ આસન ઉપર બેસીને જબરજસ્ત તપ કર્યું. તે લોકો એમનું જે બહારનું જે તપ છે એ જોઈને આજે લોકો એવું તપ કરવા માંડ્યું કે આપણે પણ આ મહાવીર ભગવાને જે કર્યું એવું આપણે કરીએ તો કેવળ જ્ઞાન થાય. ખરેખર એમનું બહારનું જે બધું દેખાય છે એ તો ઉદયાધીન હતું. એમણે 12.5 વર્ષ જે તપ કર્યું એ બધું શું હતું તો કે કર્મના ઉદયના આધીન હતા. પણ એ તપ કરતી વખતે અંદર એ પોતે પુરુષાર્થ કરતા હતા. તો કે શું પુરુષાર્થ કરતા હતા તો કે પોતે આત્મ સ્વરૂપે રહી અને આ મહાવીર ભગવાનનું જે શરીર છે, મન છે, બુદ્ધિ છે, બધાને જુદા જોયા કરતા હતા. પોતે પોતાના મન વચન કાયાની જુદા જોતા હતા. જગત એમને જુએ બહાર એને તપ માને છે, પુરુષાર્થ માને છે. ખરેખર મહાવીર એને કહેવા માંગતા હતા કે હું આ મન વચન કાયાને જુદો જોઉં છું, એ મારો પુરુષાર્થ છે. ખરેખર બહાર તો એમનો ઉદય હતો બધો. હવે એમનો ઉદય જોઈ અને આપણે એવું કરવા જઈએ અને આપણે એને પુરુષાર્થ માનીએ તો કેટલી મોટી ભૂલ થઈ ગઈ કહેવાય. એટલે બહુ સરસ આ સમજાવે છે અહીંયા. અને દાદા ભગવાનનું પોતાનું પણ એ કહે છે કે અમારે આ 4 ડિગ્રી જે બાકી રહી છે અમારી એ વ્યવસ્થિતના અધીન નથી. અમારી કેટલા અવતારથી જબરજસ્ત અંદર ભાવના હતી કે થોડું મોડું થશે તો ચાલશે, પણ જગતને આ વિતરાગોના જ્ઞાનનો જબરજસ્ત લાભ થવો જોઈએ. તે અમારે અંદર આ એવી ભાવના કરેલી, એનું એવી પુરુષાર્થ કરેલો તેનું ફળ આવીને ઊભું છે આવે. એટલે હું કેવળ જ્ઞાનમાં નપાસ થયો એમ. એટલે એ પાછા કહે છે કે અમે આ કેવળ જ્ઞાનમાં નપાસ થયા તો પાછા કેટલાકને થાય ને કહો નપાસ થયા, કેવું થઈ ગયું, તમે આટલું બધું કર્યું ને 4 ડિગ્રી માટે રહી ગયા એમ. તે લોકો કરુણા ખાય કે છે. તેમણે કહ્યું કે અમારા ઉપર કરુણા ના ખાતા, અમારે કશું ખોટ છે નહીં કે છે. કેવળ જ્ઞાનની જે દશા છે એ જ કેવળ જ્ઞાનની દશા અત્યારે હું આ અવતારની અંદર લઈ રહ્યો છું કે છે. કીર્તિ અપકીર્તિ આ જગતની બધી ભીખો છૂટી ગઈ છે. આટલું મોટું દશાવાળું પદ આજે અમે અનુભવમાં અહીંયા રહીએ છીએ. તો એથી વધારે અમારે શું જોઈએ કે છે. છો ને અમને આ કેવળ જ્ઞાન પૂરું ના થયું પણ જગતને તો કંઈક લાભ તો થશે ને. એટલે કે અમે બિલકુલ અંદર અમે લાચારી નથી, અમારા ઉપર કોઈ આમ કરુણા ના રાખતા કે ઓહો બિચારાને 4 ડિગ્રી બાકી રહી ગઈ, એવું અમારે જરૂર નથી કે છે. ખ્યાલ? એટલે બહુ બહુ મોટી વસ્તુ એમને પ્રાપ્ત થઈ છે આ. અને 4 ડિગ્રી એમની જે બાકી રહી એમાં એમનો જે પુરુષાર્થ
હવે અંદર ચાલી રહ્યો છે અત્યારે, એનાથી એ પાછું પુરુષાર્થથી એનું પરિણામ આવશે પાછું, કે એ પૂરેપૂરા કેવળ જ્ઞાન દશામાં આખા જગત કલ્યાણના નિમિત્ત બને. એમાં સમજો ને, બહુ સરસ વાતો. અહમ ગવાતા માન ઉછળતા. યા એ થોડુંક સમજાવવાની અસર. ચોક્કસ ચોક્કસ. સરસ. આપણે હમણાં જે પદ કોઈના એ દોષો જોવાથી લીધું, એની અંદર બહુ સરસ આ છે કે અહમ ગવાતા, માન ઉછળતા, માહી ભભૂકે દાવાગ્નિ. નથી કોઈ વ્યક્તિનો અહમ હોય ને એ ગવાય એવું કરીએ આપણે. તારા જેવા તો બહુ જ જોઈ લીધા એમ કે, તું કોણ મોટો એમ. અને બધા એના જે ઓફિસ સ્ટાફના માણસો હોય, એનું જ્યાં માન હોય ને, એવા બધાની વચ્ચે આપણે એનો અહમ ગવાઈએ ને એને જબરદસ્ત એના અહમ ઉપર આપણે ઠોકર મારીએ એટલે એવું અસર થાય ને અહમ ઉપર. હવે એ અહમ એનો જે ગવાય ને તે બધાની વચ્ચે કંઈ બોલી શકે નહીં. ઘણીવાર અંદર માન પેલું ઉછળે તરત જ. આપણે એવા શબ્દો બોલીએ એટલે એનું માન ઉપર અસર થાય એટલે ઉછળે અંદરથી. માહી ભભૂકે દાવાગ્નિ. અંદર શું થાય? જબરદસ્ત દાવાગ્નિ, બદલો લેવાની ઈચ્છા ઊભી થાય અંદર, કે હું જોઈ લઈશ, મારો લાગ આવવા તે પછી તને બતાવું છું એમ. ગમે તે થાય, મારું ગમે તે થાય, પણ હું તને બતાવી દઈશ એમ. તો એ આ દાવાગ્નિ ઉત્પન્ન થયો એને ચેન પડે નહીં. પછી જ્યાં સુધી પેલો બદલો પૂરો ના કરે ત્યાં સુધી ચેન પડે નહીં. રાત દાડો એ લાગ જોયા કરે કે મારું અપમાન કર્યું છે, મારું અપમાન કર્યું છે. અહમ ગવાય નથી. અમુક અમુક માણસોના અહમને આપણે એકદમ એટલા બધા ઘા મારીએ અને તે એવા કે જ્યાં એનો બહુ મોટું માન સચવાયેલું હોય અને ત્યાં આપણે એનો અહમ ગવાઈએ. મોટા મોટા સાધુ આચાર્યો હોય, મોટા પ્રતિષ્ઠિત માણસો હોય, અને અહમ ગવાય ને એનો તો છોડે નહીં આપણને. કોઈનો પણ સામાન્યમાં સામાન્ય રિક્ષાવાળો હોય, પટાવાળો હોય, કોઈ પણ વ્યક્તિ અહમ જો ગવાયો એનો તો પછી શું કરે? દાવાગ્નિ અંદર શરૂ થાય. બદલો લેવાની ઈચ્છા થાય એને. હું ગમે તે થાય મારું, પણ હું બદલો લઈશ, હું તને બતાવીને રહીશ એમ. મમતની વચ્ચે જે કંઈ આવ્યું, બદલો ચાહે વૈરાગની. જેમ આ મારી વસ્તુ છે અને એની અંદર તમે વચ્ચે આવ્યા તો પછી એ બદલો લે. નથી હોતું ઘણીવાર કે આ મારા હસબન્ડ છે, મારી વાઈફ છે, એની અંદર વચ્ચે આવ્યા કોઈ, જબરજસ્ત એનો અહમ ગવાય એમાં. અને એ અહમથી શું થાય? બદલો લે. પછી કેટલાક તો મરી ગયા પછી પણ એનો બદલો છૂટે નહીં. મરી ગયા પછી પણ પેલાની પાછળ પડીને એનો બદલો લે, જીવવા ના દે એને. એનું કારણ શું? તો કે જબરદસ્ત બધા અહમ દુભાયા છે એના, એવા અહમ ઉપર ઘા માર્યા છે, એના કારણે આ બને છે બધું. એટલે બહુ આ અહમ દુભાય કોઈનો અને એવા જબરદસ્ત તરછોડો મરાય ત્યારે આ બને આવું બધું. સૌથી વધારે ક્યાં હોય તો કે આ સ્ત્રી પુરુષોમાં, આ શેઠ નોકરોમાં બહુ જબરદસ્ત બધા અહમ દુભાય એના, અહમને ઘા મારે એ લોકો. નથી ઘણા કામ કરનારા હોય ને વર્કરો, પેલો શેઠિયો જબરદસ્ત એનો અહમ દુભાવે બધાની વચ્ચે, અને એ અહમ દુભાય એનો, નોકરી છોડીને જતો રહે. પછી એ લાગ જુએ કે શેઠ કોઈક વાર એકલા જતા હોય ને એટલી જ વાર ચપ્પુ લઈને પહોંચી જાય ત્યાં,
ખેલાય પછી જુએ નહીં, દાવાગની અંદર શરૂ થયો, બદલો લેવો છે હવે. એ શું સમજે છે એમના મનમાં? ચપ્પુ મારી દે. પછી હોય કશું જ નહીં એમાં, ખાલી અહમ ડૂબાયો. જબરજસ્ત એને અહમ ઉપર ઘા માર્યા તમે. એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ, જાગૃત રહેવું જોઈએ કે આ જગતમાં બાળકથી માંડીને બધા લોકોનો આ અહમ હોય છે. આપણે એને અહમને પોષીને, અહમને સમજાવીને કામ લેવાની જરૂર છે. તારા જેવો તો કોઈ નઠારો માણસ નથી. તારા જેવો માણસ તો જગતમાં જોઈએ જ નહીં. મરી કેમ નથી જતા તમે? અમારા ઉપર જીવો છો. બધું અહમ જબરજસ્ત એનો ગવાય એમાં. સમજાય ને? મોટા ભાગે આપણે માનનો એવો નશો ચડ્યો હોય ને કે લોકોનો અહમ દુભાયા જ કરે, દુભાયા જ કરે, દુભાયા જ કરે. ખબર પડે નહીં એ વખતે પેલો માનનો નશો છે અંદર. કંઈ પ્રાપ્ત થયું છે એ શું છે તો કે જબરજસ્ત એની અંદર માન ઊભું થયું છે કે હું કંઈક છું, હું કંઈક છું. અને એ પોતે કંઈક છે એટલે આ બીજા કશું નથી એના. એટલે એના ઉપર જબરદસ્ત અહમ દુભાવે, એનો ઘા મારે. આ કેટલાય પુરુષો પોતાની વાઈફ ઉપર, બાળકો ઉપર જબરદસ્ત એના અહમ ઉપર ઘા મારે છે. પથરા જેવો તું જન્મ્યો છું. નથી કહેતા લોકો મારા પેટે તું પથરો જન્મ્યો છું? તે પેલાની એવા ઘા પડે અંદર. પછી એ નક્કી કરે જાય અંદર કે મારો દાવ આવવા દો, હું થોડો મોટો થઉં ને એટલી વાર પછી બતાવું તમને. આ સ્ત્રીના પણ અહમ ડૂબાયા હોય જબરજસ્ત. એટલે પછી એનો જ્યારે બરાબર પેલાની શક્તિ ઓછી થાય ને ત્યારે પેલો બદલો વાળે. પછી બધી પેલા કે મારાથી થતું નથી, તું જરા મને આટલી ચા બને આપે. બેહો નવરા છો તમે તો, પાણી ના આપે, ચા તો શું. અને એવા ખાય પીને મજા કરે હશે ને તો આ બળ્યા કરે. પછી કેમ તો કે બદલો લે છે હવે તારો, હવે તારો વારો આવ્યો. આ એટલે બહુ આ સાચવીને બધું કામ લેવા જેવું છે. આ તો અહમ દુભાયો કે વેર અંદર ઉત્પન્ન થશે. આ સાચો હોય એનો, નાના માણસ હોય, મોટા માણસ હોય, બધાય સ્ત્રી પુરુષ બાળકો બધાય એનો અહમ છે. આપણે એને ધીમે ધીમે ધ્યાનમાં લો. અને ભૂલ થઈ જાય તો તરત આપણે પાછી વાળો. કારણ કે આપણે આ વેરની અંદર આગળ જવું નથી હવે. ખ્યાલ? બહુ બહુ સમજવા જેવું છે. આ જાત જાતના અહમ ઉપર આપણે ઘા મારીએ છીએ. સમજાય ને? બહુ સરસ વાતો એમાં પદોમાં પણ લખેલી હોય છે. એટલે જાગૃતિ અંદર આવે તો ખબર પડે કે આ સામા વ્યક્તિનો અહમ છે. એને અહમને દુભાવે નહીં. નથી પહેલાં તો કેટલું બધું આ ઘરમાં દીકરાની વહુ થઈને આવ્યા હોય તો કેટલા લડે એને. તો તારી મધર તને શું શીખવાડ્યું, તને આમ શું કર્યું, આવું નથી આવડતું, તો બધાની વચ્ચે બોલે. તે જબરજસ્ત એના અહમ દુભાય અંદર. અને આવા બધા અહમ દુભાવાથી જ બધા વેર બંધાયા છે. તે ફરી પાછા આપણે એના વહુ થઈને આવીએ ત્યારે પેલો આપણા ઉપર જોર જુલમ કરે બધા. પછી તો પેલું વેર બાંધેલું આપણે એટલે આ હિસાબ આવ્યો. સમજાય ને? આ બધું પોતાનો જ જે હિસાબ છે કર્મનો એ પાછો આવે છે પછી. નહીં તો આ જગતમાં આપણને કોઈ લડે એવું નથી, નડે એવું નથી, કશું કરે એવું નથી. આ તમે જે હિસાબ બાંધેલો એટલે તમને બધા આવા મળ્યા છે. સમજાય ને? એટલે આજે દરેકના અહમને સંતોષ આપી ને આગળ જાઓ. એમ ના અપાય તો આપણે એટલું તો રાખો કે ભાઈ માફી માગું છું, ભાઈ મને થોડુંક સમજણ ના પડી તારા વિશે, તું તો બહુ સારો માણસ છું. જ્યાં જાઓ ત્યાં જો સહેજ એનો અહમ છંછોડ્યો
તો વેર બંધાઈને કામી નહીં થાય. તો સમજાય ને? અશોકભાઈ સામેની વ્યક્તિના અહમને આપણે સંતોષી દઈએ તો આપણે એમાંથી નીકળી છૂટી જઈએ હા, અશોકભાઈ. વેરથી મુક્ત થઈ ગયા આપણે વેર બાંધીએ નહીં ને. પછી એમને લાગે કે અમને બહુ સમજ નથી પડતી, આ ડોબા છે, તો સારું. આપણે જે લોકો આ સંસાર વ્યવહારમાં થોડાક ડોબા થયેલા ને એ જ મોક્ષે ગયેલા. હોશિયાર તો અહીં જ રહેલા બધા. જેટલા હોશિયાર રહ્યા એ બધા અહીં જ રહે. Please subscribe.